નમસ્તે. આજે હું બનાવું છું માર્કેટ કરતાં એકદમ શુદ્ધ અને સસ્તો આમચૂર પાવડર. તો એના માટે દેશી કેરી 1 કિલો લઈ લીધી છે અને મેં એને સરસ ધોઈ અને છોલી લીધી છે અને નાના નાના ટુકડામાં એને સમારી લીધી છે આ રીતે. અને સમાર્યા પછી એને આપણે ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાનું છે, ગ્રાઇન્ડ કરવાનું છે. અને એ જે ગ્રાઇન્ડ છે એને આપણે એક દિવસ છાંયડામાં અને બીજા દિવસ તાપમાં એ રીતે સૂકવી દેવાનું છે. તો આ રીતે તૈયાર થઈ ગયું છે. અને એમાં મેં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરું છું કે જેનાથી એનો કલર ખૂબ જ સરસ આવે. તો આ રીતના પ્લાસ્ટિક ઉપર મેં સરસ સાફ કરી લીધું છે. એમાં જરાક ઓઇલ લગાવી લીધું છે અને જે આ કેરીનું મિક્સર છે એને હું પ્લાસ્ટિક ઉપર એડ કરી દઉં છું અને એકદમ આછું એને પોળું કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો થોડો બી સારો લાગે તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. અને બેલ આઇકોનને પણ દબાવજો જેનાથી મારા નવા વિડીયો તમારી સુધી જલ્દી પહોંચી જાય. તો આ રીતે પ્લાસ્ટિકમાં ચોળું કરી અને મેં એક દિવસ છાંયડામાં અને બીજા દિવસ ફૂલ તાપમાં અગાસીમાં સૂકવી દીધું હતું. હવે આ રીતે એને પ્લાસ્ટિકથી અલગ કરી લેવાનું છે. તો આ રીતે એકદમ આસાનીથી ઉખડી જાય છે. તો આપણે જે માર્કેટમાંથી આમચૂર પાવડર લાવતા હોય છે આપણને ખૂબ જ મોંઘો પડતો હોય છે અને શુદ્ધતાની કોઈ ગેરંટી નથી. જ્યારે આપણે આપણી જાતે બનાવીશું તો આપણને મનમાં વિશ્વાસ બી રહેશે કે મેં જાતે બનાવ્યો છે અને એ એકદમ શુદ્ધ જ છે, એટલે આપણને એ વાપરવામાં પણ સારું લાગશે. તો આ રીતે એકદમ કડક તૈયાર થઈ ગયું છે. એને હવે ફરીથી ગ્રાઇન્ડરમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આ રીતે થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે. અને આપણે ચાળણીમાં આ જે પાવડર છે એને સરસ ચાળી લેવાનો છે અને આપણે વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો મેં એના માટે જ અડધી ચમચી હળદર ને અડધી ચમચી મીઠું નાખી દીધું હતું કે જેનાથી કલર પણ સારો લાગે અને લાંબા સમય સુધી સારો રહે. તો આ રીતે જે વધેલો જે મોટો ભાગ છે કકરો એને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને સરસ પાવડર તૈયાર કરી દેવાનો છે. તો દેખો, પાવડર બની અને સરસ તૈયાર થઈ ગયો છે. આ જે કકરો જે રહ્યું છે એને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને એને પણ ફરીથી ચાળી દેવાનું છે. તો તૈયાર છે એકદમ શુદ્ધ અને સસ્તો આમચૂર પાવડર, જે આપણે આખા વર્ષ દરમિયાન ઘણી બધી વાનગીઓમાં યુઝ કરીએ છીએ.